હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, ફિકર ન માત્ર ને માત્ર આ બે જ વસ્તુ ખાવાનું સ્ટાર્ટ કરી દો, તમારું વજન એકદમ ફટાફટ ઘટવા લાગશે. તો અહીંયા આપણે એવા શાકભાજીની વાત કરવાના છીએ કે જે શાકભાજી ખાય અને આરામથી તમે તમારું વજન ઘટાડી શકો છો. પરંતુ હા, એ શાકભાજી કેવી રીતે ખાવાનું છે, શું એનું કામ છે, કેવી રીતે તમને અસર કરે છે, આજે આપણે એની સિમ્પલ અને સરસ મજાની વાત કરવાના છીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે થોડી વાર માટે હું થોડી મૂવ થાઉં છું, કારણ કે હું જે શાકભાજીની વાત કરવાની છું એ લેવા માટે જાઉં છું. ઓકે, તો અહીંયા હવે આપણે એક સરસ મજાના શાકભાજીની વાત કરવાના છીએ, એ છે દૂધી. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણે આ દૂધી લીધી છે. તો દૂધી તમારું વજન ઘટાડે છે. કેવી રીતે દૂધી તમારું વજન ઘટાડે છે? ખરેખર તમારે વજન ઘટાડવું જ છે. તમારા ખરતા વાળના પ્રશ્નથી, તમારી સ્કિન પ્રોબ્લેમ છે, વધતી ઉંમરને અટકાવી છે, તમારે યંગ રહેવું છે, ઉંમર થવાના કારણે તમને થાક લાગી રહ્યો છે, તમને પગ અને સાંધાના દર્દ થાય છે, તો આ ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે. સૌથી પહેલાં અહીંયા દૂધી છે એ તમારા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. દૂધીનો આ જે ગ્રીન કલર છે, દૂધીની અંદર મેગ્નેશિયમ છે, દૂધીની અંદર પોટેશિયમ છે, જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે દૂધી છે એ નિયમિત રીતે આપણે ઘરે બેસીને કામ કરીએ એટલે થોડી તકલીફ તો પડતી હોય છે, તો તમે લોકો થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો. કુકરની સીટી બંધ થઈ ગઈ છે. ચલો આપણે ફરી ચાલુ કરી દઈએ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો, આપણે હું નેચરલ વિડીયો બનાવું છું, કોઈ પણ એડિટ નથી કરતી, કારણ કે ઘરે રહીને જે કામ કરવામાં તકલીફ પડતી હોય છે, કેટલી વસ્તુ ડિસ્ટર્બ કરતી હોય છે, એનો તમને પણ ખ્યાલ આવે. તો સૌથી પહેલાં જે આપણે દૂધીની વાત કરીએ, તો દૂધી ખાઈને તમે વજન ઘટાડી શકો છો, કારણ કે દૂધીની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, ડાયટરી ફાઈબર, સેલ્યુલોઝ ફાઈબર, કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન્સ અઢળક છે. કેલરી શૂન્ય છે. જ્યારે પણ તમારે વજન ઘટાડવાની વાત હોય ત્યારે સૌથી પહેલાં તમારે દૂધીથી શરૂઆત કરો. દૂધી છે એની અંદર ટેસ્ટ બિલકુલ નથી, કેલરી શૂન્ય છે. દૂધીને જે ટેસ્ટની તમારે બનાવવી હોય એ ટેસ્ટની બનાવી શકો છો. દૂધીનું સૂપ, બાફેલી દૂધી, હળદર મીઠામાં માત્ર નોમિનેટ ઓછા તેલમાં દૂધીનું રસાવાળું શાક ખાઈ શકો છો, દૂધીનું સૂપ પી શકો છો, દૂધીની ખીચડી ખાઈ શકો છો. કોઈ પણ વસ્તુ માત્ર દૂધીની ખાઓ, ભરપેટ દૂધીની ખાઓ, બપોરના ભોજનમાં કે પછી સાંજે. પરંતુ દૂધી સાથે તમારે ભાત અને ઘઉં બિલકુલ નથી ખાવાના. આ દૂધી નિયમિત રોજની તમે તમારા ડાયટની અંદર સામેલ કરો. ક્યારેક બાફેલી દૂધી ચણાની દાળ, ક્યારેક બાફેલી દૂધી મગની દાળ, ક્યારેક દૂધી પાલકની દાળ, ક્યારેક એકલી દૂધી, ક્યારેક દૂધી ગાંઠિયાનું શાક, ક્યારેક દૂધીની ખીચડી, ક્યારેક દૂધી અને મમરાની ખીચડી બનાવો. આ બધું ડાયટની રેસિપી છે. તો જે ઘણી બધી મેં દૂધીની ઓલરેડી અપલોડ કરી દીધી છે, કારણ કે દૂધી ખાઈને મેં મારું 25 કિલો વજન ઘટાડેલું છે માત્ર 3 મહિનામાં. એ 5 વર્ષ પહેલાંની વાત છે. હજી મારું વજન છે એ 3-5 વર્ષ થયા, પરંતુ જે તમે જોઈ શકો છો, શિવાંશ વખતે જે પ્રેગ્નન્સી, પોસ્ટ પ્રેગ્નન્સી પછી જે મારું વજન 110 કિલો થયું, ત્યારે 3 મહિના ડાયટ, મેં કોઈ પણ એક્સરસાઇઝ નહીં, કોઈ પણ પ્રકારની યોગા નથી કરી, ડાયટ નથી કરી, માત્ર દૂધી જ ખાધી છે. દૂધી અને પાલક ભરપૂર પ્રમાણમાં ખાધું છે. તો દૂધી ખાઈને મેં મારું 5 વર્ષ પહેલાં 25 કિલો વજન ઘટાડેલું હતું. અત્યારે વીકમાં માત્ર 3 થી 4 વખત જ દૂધીનું ડાયટ કરું છું. હવે બધું જ ખાઉં છું, પરંતુ મારું જે વજન છે એ વધ્યું નથી. શું કામ નથી વધ્યું? કારણ કે ડાયટમાં દૂધીના કારણે વજન ઘટે પણ છે, મેન્ટેન રહે છે, વધતું નથી. એનું કારણ છે કે દૂધી કેલરી શૂન્ય કરે છે. સાથે દૂધી તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. જે તમારું પાચન તંત્ર નબળું છે અને તમારું વજન વધી રહ્યું છે, તો દૂધી તમારા એ તકલીફ દૂર કરે છે. તો હવે દૂધીનું ડાયટ કરો, દૂધી ખાવાની ટેવ પાડો. દૂધી ખૂબ જ ગુણધર્મ ધરાવે છે. તમારા નસની ચરબી તો દૂર કરે છે, સાથે તમારા વાળ હોય એ જો એકદમ ખરી ગયા હોય તો નવા વાળ ઉગાડે છે, સાથે સ્કિન પર કરચલી નથી પડવા દેતી, તમને થાક નથી લાગવા દેતી, અને સાથે તમારું વધતું વજન કંટ્રોલ રહે છે. માત્ર દૂધી જ ખાવાની છે, બીજું કોઈ જ વસ્તુ કરવાની નથી. તો આ એક શાક લાખો રૂપિયાની દવા બરાબર છે. વીકમાં 5 થી 6 દિવસ કોઈ પણ ટાઈમે એક વખત, એક ટાઈમ, કાં બપોરનું જમવાનું કાં સાંજનું જમવામાં દૂધી સામેલ કરો. તમે કહેશો કે ડાયાબિટીસ કંટ્રોલ, થાઇરોઇડ કંટ્રોલ, બ્લડ પ્રેશર કંટ્રોલ, ખરતાવાળના પ્રશ્નો કંટ્રોલ, આંખોની રોશનીના પ્રશ્નો કંટ્રોલ, ગેસ્ટ્રિક ઇસ્યુ કંટ્રોલ, તમારા શરીરમાં એસિડિટી થાય છે કંટ્રોલ, તમારા પગ દુખે છે એ ઇસ્યુ કંટ્રોલ, તમારા સ્નાયુ પણ મજબૂત થાય છે. તો દૂધી એક રીતે નહીં, ઘણી બધી રીતે ઉપયોગી છે.
તો આશા રાખું છું કે તમને આ સરસ મજાની હેલ્થ ઇન્ફોર્મેશન આજના આ વિડીયોમાં પસંદ આવી હશે. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બાય.